તો ઘણા બધા લોકોનો વજન ખૂબ ઓછો હોય. હવે વજન વધારવો હોય તો શું શું કરવું જોઈએ, અથવા તો વજન છે ખૂબ જ ઓછો હોય એની પાછળ કયા કારણો જવાબદાર છે? ઘણા બધા કારણો છે. આપણને એવું લાગે કે ભાઈ ઓછું ખાઈએ અથવા તો વધારે ખાઈએ છીએ તેમ છતાં પણ વજન વધતું નથી, કાં તો પછી અમારે વધારે ખાવાની જરૂર છે કારણ કે વજન ઓછું હોય અને ઓછું ખાતા હો તો વધારે ખાવો તો જલ્દીથી વજન વધે, આવું તમને ઘણા બધા લોકો કહેતા હોય. પણ ખરેખર એ સત્ય છે કે નથી એના વિશે હું તમને આ વિડીયોમાં ટૂંકમાં વાત કરીશ. વજન શા માટે તમારું વધતું નથી? ઘણું બધું પ્રયાસો કરો છો, ઘણું બધું ખાવો પણ છો, ઘણા બધા દવાઓ પણ લીધી છે, તેમ છતાં પણ વજન નથી વધતું. એના પાછળના ઘણા બધા કારણો મેં નોટ ડાઉન કર્યા છે કે જે તમારી સામે હું એક પછી એક રાખીશ. દોસ્તો, આંતરડાની અંદર અગર તમને બેક્ટેરિયા નો ઉદ્ભવ વધારે થતો હોય અથવા ખરાબ બેક્ટેરિયા આંતરડામાં વધારે હોય તો એ કોઈ પણ પ્રકારના ખોરાકનું પાચન જલ્દીથી થવા દેતું નથી, અથવા તો શરીરને એ જે પ્રમાણે તત્વો મળવા જોઈએ એ તત્વો એમાંથી આવવા દેતું નથી. અને એક ખરાબ પ્રોસેસ છે એ શરીરમાં કરે છે કે જે કુદરતી પ્રોસેસને પણ ધક્કો મારે છે અથવા તો ખરાબ કરે છે, અને આ કારણથી તમારું વજન વધતું નથી. તો આના માટે તમારે ઘણી બધી તકેદારીઓ રાખવી જોઈએ કે જેમ કે અમુક ખોરાક છે, જેમ કે દૂધ અગર તમને પચતું ન હોય તો દૂધ તમે ઓછું ખાઓ, એના બદલે કોઈ અન્ય ચીજ વસ્તુ વધારે ખાવાનું રાખો કે જે આંતરડાને જલ્દીથી રિકવર કરે. ફાઈબર વાળી ચીજ વસ્તુઓ, અગર ઘણા બધા લોકો એવા છે કે જે ફાઈબર ઓછું જ લે છે. ફાઈબરનો મતલબ છે કે શાકભાજીઓ, જે કાચા શાકભાજી હોય, ફ્રૂટ હોય, આ પ્રકારની ચીજ વસ્તુઓ. ઘણા લોકો એવા છે કે જે ક્યારેય પણ ફ્રૂટ જ ખાતા નથી કે ભાઈ મને ફ્રૂટ પસંદ જ નથી આવતા. તો એવા લોકોનો વજન ક્યારેય પણ વધતો નથી, અથવા એવા લોકોનું શરીર છે કાં તો વધુ હોય તો ખૂબ વધુ થઈ જાય અને ઓછું હોય તો ખૂબ જ ઓછું રહી જાય. તો આ ફાઈબર વાળી ચીજ વસ્તુઓ ઓછું ખાવો અથવા તો ન ખાવો તો તમને આંતરડાને લગતી બીમારી થાય. એટલે આના માટે તમારે સૌથી પહેલા આ વસ્તુઓ વધારે ખાવાની જરૂર પડે. ઘણી બધી એવી તકલીફો હોય એના કારણે આવું થતું હોય કે વજન છે એ વધતું નથી. એમાં પાચન સારું ન હોય તો પણ તમારું વજન ન વધે, એ પણ આંતરડાની સાથે જ સંકળાયેલી એક બીમારી છે. હોજરી, આંતરડા, જે આપણી અન્નનળી છે, અહીંયાથી ચાલુ કરીએ તો આપણું પાચન મોંથી જ ચાલુ થઈ જાય છે. મોંની અંદર આપણે જેટલું ચાવીએ, બરાબર છે, એ આપણની પાચન ક્રિયા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું વધારે ચાવશો એટલું જ હોજરી અને આંતરડા માટે ઈઝી બનશે પાચન કરવું. પણ અગર ઓછું ચાવીને ખાવો છો તો પણ તમારું અન્નનળી, હોજરી, આંતરડા આ વ્યવસ્થિત કાર્ય નહીં કરી શકે. આ સિવાય ઘણા બધા લોકોના શરીરમાં ટીબીના બેક્ટેરિયા હોય. હવે એ ટીબીના બેક્ટેરિયાના કારણે શરીર છે એ દુબળું જ રહેતું હોય, અથવા તો વધારે વજન હોય ને ટીબીના બેક્ટેરિયા આવ્યા હોય તો ધીરે ધીરે શરીર છે દુબળું પડતું જાય. તો આની પણ યોગ્ય સારવાર તમારે કરવાની જરૂર પડે. અગર તમને આ પ્રકારના બેક્ટેરિયા આઈડેન્ટિફાઈ થાય છે અથવા તો તમે ડોક્ટર પાસે જાઓ ને તમને ડોક્ટર કહે છે કે ભાઈ હા, આ પ્રકારના બેક્ટેરિયા શરીરમાં ઉદ્ભવ થયેલા છે, તો જલ્દીથી એની સામે લડવાની તમારે જરૂર છે. HIV નો વાયરલ હોય કે એના બેક્ટેરિયા હોય શરીરમાં તો પણ આવું બની શકે. એટલે ઘણી વખત ઘણા બધા લોકોને ખ્યાલ નથી આવતું કે કયા કારણથી શરીર નબળું છે, વજન ઓછો હોય. તો એની પાછળના કારણો જણાવું કે ભાઈ આંતરડામાં બેક્ટેરિયા હોય, ટીબીના બેક્ટેરિયા શરીરમાં હોય, HIV શરીરમાં હોય અથવા એના બેક્ટેરિયા હોય તો પણ આવું થઈ શકે. પેરાસાઇટ્સ, બેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા કે ભાઈ લોકો છે જમવા બેસે એ પહેલા હાથ કે પગ નથી ધોતા. હાથ અને પગની અંદર જે બેક્ટેરિયા રહેલા હોય એ બેક્ટેરિયા પેરાસાઇટ્સ બેક્ટેરિયા હોય, અને એ બેક્ટેરિયાના કારણે પણ વજન છે એ વધતું નથી. એ બેક્ટેરિયા તમારા શરીરને ક્યારે પણ સારું થવા દેતું નથી. તો ઓવરઓલ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. સાફ સફાઈનું પરફેક્ટ ધ્યાન ન રાખતા હો તો પણ તમારું વજન છે એ વધવામાં તકલીફ કરે. પ્રદૂષિત પાણી હોય કે પછી ધૂળ વાળું તમારું વાતાવરણ હોય કે આસપાસનું વાતાવરણ એવું હોય તો એના કારણે પણ વજન છે એ વધતું નથી. ફાઈબર વાળી વસ્તુઓ ઓછી ખાતા હોય અથવા પહેલેથી ન ખાતા હોય તો એ વજન ક્યારેય પણ વધવા નથી દેતું. જમવામાં અમુક વસ્તુઓ કે જે સિઝન મુજબ આપણને ખાવી જોઈએ ન ખાતા હોય, જેમ કે ઉનાળો હોય અને ઉનાળામાં તમે આ પ્રકારની ચીજ વસ્તુનું સેવન ન કરો, આ જે કપૂરિયા છે, બરાબર છે, આ પ્રકારની ચીજ વસ્તુનું સેવન તમે ન કરો તો શરીર છે ધીરે ધીરે નબળું પડે, અને ઉનાળામાં જે આપણને તત્વોની જરૂર હોય, શરીરને ઠંડુ રાખવાની જરૂર હોય, ઠંડુ ન રહે, ગરમી વધી જાય તો શરીર છે એ ક્યારેય પણ સારું ના થાય.
આંતરડા ખરાબ થાય, નાનું કે મોટું આંતરડું ફાઈબર વાળી ચીજ વસ્તુ તમે ન આપો તો એ ખરાબ થાય અને એના કારણે તમારું વજન છે વધતું નથી. તો આના માટે જે ખાઈ રહ્યા છો તેનું પાચન એબ્સોર્પ્શન થાય છે કે નથી થતું એનું તમારે એક રિપોર્ટ કરાવવો જોઈએ, બ્લડ ટેસ્ટ પણ કરાવવા જોઈએ. તમારે આની સાથે સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે, એન્ડોસ્કોપી જેવા ટેસ્ટો તમારે કરાવવા જોઈએ કે જે ખૂબ જ હેલ્પ કરશે કે ભાઈ આવનારા સમયમાં તમારે શું તકેદારી રાખવાની જરૂર છે, કયા કયા ખોરાક ખાવાની જરૂર છે, કઈ વસ્તુઓ તમારે છોડવાની જરૂર છે. અગર તમને પાચન નબળું છે, આંતરડા તમારા નબળા છે, બેક્ટેરિયાનો ઉદ્ભવ વધારે છે, તો કયા કયા યોગ તમારે કરવા, આ તમામ વસ્તુઓ તમને ત્યારે જ ખ્યાલ આવશે જ્યારે તમે આ પ્રકારની ચીજ વસ્તુઓ આઈડેન્ટિફાઈ કરશો કે તમારા શરીરમાં આમાંથી કઈ તકલીફ છે કે જેના કારણે તમારું શરીર છે સારું નથી થતું. ખોરાક પણ એવા ઘણા બધા છે કે જે તમારું વજન વધારી શકે, પણ એની સામે પહેલા આપણું ડાયજેશન સિસ્ટમ સારું કરવું જરૂરી છે ને એના માટે ફાઈબર વાળી ચીજ વસ્તુઓ ખૂબ જ વધારે લેવી જરૂરી છે. તો આટલા કારણો છે કે જેના કારણે, અથવા જેનેટિક પણ હોઈ શકે, જેનેટિક સૌથી મોટું કારણ છે. અને આ બધા કારણો જો તમારામાં આમાંથી કોઈ એક કારણ હોય તો એ કારણને જલ્દીથી સુધારો અને તમારા શરીરનું વજન તમે જલ્દીથી વધારી શકો. આભાર.